હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 1 દ્રાવણો. હવે જો દ્રાવ્ય વત્તા દ્રાવક બંને મિશ્ર થાય ને ત્યારે શું બને? દ્રાવણ. બરાબર, સમજાવો અહીં. આ દ્રાવક તરીકે મેં પાણી લીધું, દ્રાવ્ય તરીકે હું નાખું છું ખાંડ. તો આ દ્રાવ્ય અને દ્રાવક બંને મિશ્ર થાય છે તો આ શું બન્યું? દ્રાવણ. દ્રાવક હોય વધારે પ્રમાણમાં હોય, દ્રાવ્ય હોય ઓછા પ્રમાણમાં હોય. બરાબર. હવે આગળ શું કીધું છે આની અંદર? કે દ્રાવણોના પ્રકાર. બે કે તેથી વધારે ઘટકોનું સમાન મિશ્રણ એટલે દ્રાવણ. ઘન દ્રાવણો, વાયુમય દ્રાવણ અને પ્રવાહી દ્રાવણો. પહેલું છે ઘન દ્રાવણો. દ્રાવ્ય તરીકે હું શું લઉં છું? ઘન. દ્રાવક તરીકે ઘન. હવે આ લીધું દ્રાવક જે વધારે પ્રમાણમાં છે. હવે એક તો આને પકડી દઈશ, જે વધારે પ્રમાણમાં છે એને શું કહેવાય? દ્રાવક. અને આ હું ઉપરથી નાખું છું એ શું હશે? દ્રાવ્ય. તો મારે પહેલાંમાં શું જોઈએ છે? બંને ઘન ઘન. આ બી ઘન, આ બી ઘન. તો એનું ઉદાહરણ સોનામાં કોપર. હવે આ તો હું ઘન જ લઉં છું પણ ઉપરથી નાખું છું પ્રવાહી. તો એનું ઉદાહરણ આવશે સોડિયમ અને પારાનો સરંસ. દ્રાવક તરીકે ઘન જ લઉં છું અને દ્રાવ્ય તરીકે મેં વાયુ લઉં. વાયુ એટલે કે ગેસ. તો આમાં પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. હાઇડ્રોજન એક પ્રકારનું શું છે? ગેસ. તો ઘન પદાર્થ તરીકે પેલેડિયમ. તો આવશે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. હવે જો હવે ત્રણે કિસ્સામાં દ્રાવણો મારે જોઈએ છે વાયુ. હવે આને હું લઈશ વાયુ તરીકે. આ બધા શું લઈશ? વાયુ. દ્રાવક તરીકે વાયુ. અંદર તો વાયુ જ લઈશ પણ ઉપરથી હું શું નાખીશ? અલગ અલગ. હવે જો ઉપરથી હું નાખીશ પહેલાં ઘન નાખીશ. વાયુ એટલે કોઈ બી ગેસ હશે, આ ગેસની અંદર બનતા હશે. ઘન તરીકે શું છે? હવે ઉદાહરણ એનું કપૂર અને નાઇટ્રોજનનું મિશ્રણ. ઘન એટલે ઘન તરીકે મેં કપૂર નાખ્યો અને આની અંદર નાઇટ્રોજન ગેસ છે એટલે કપૂર અને નાઇટ્રોજનનું મિશ્રણ. હવે પ્રવાહી તરીકે આની અંદરથી શું લઉં છું? ક્લોરોફોર્મ અને નાઇટ્રોજન બંનેનું મિશ્રણ. વાયુ તરીકે શું હશે? વાયુ એટલે બંને ગેસ. તો નાઇટ્રોજન અને ઓક્સિજન. બરાબર. હવે પ્રવાહી દ્રાવણો એટલે કે દ્રાવક તરીકે શું હશે? બધા પ્રવાહી. ત્રણે પ્રવાહી. બરાબર. તો ઉપરથી ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે આપણે નાખીશું. તો જવાય એનું ઉદાહરણ. પહેલાં હું ઘન ને પ્રવાહી લઉં છું. પ્રવાહી તરીકે શું હશે આની અંદર? પાણી. આ હશે પાણી. અમારું ઉપરથી શું નાખવાનું છે? ઘન. તો ઘન તરીકે શું લઈશ? ગ્લુકોઝ. હવે આલ્કોહોલ અને પાણી. પ્રવાહી તરીકે શું? પાણી. અને આલ્કોહોલ શું છે? પ્રવાહી તરીકે. પછી વાયુ ને પ્રવાહી. તો પ્રવાહી તરીકે પાણી પણ વાયુ તરીકે શું હશે? O2. બરાબર. આવી રીતના મિશ્રણ આવે. જોઈ લો એકવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.